જય સ્વામિનારાયણ. દાસના દાસ ગુરુ ભક્તિ અદા કરવાનું પર્વ એટલે આત્મી યુવા પર્વ. યુવા પર્વ એટલે પંચસૂત્ર તરફ નજર રાખવાનો અવસર. પર્વ એટલે પ્રભુને અને ગુરુને રાજી કરવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે આંતરિક આનંદ પ્રાપ્ત કરવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે પ્રભુને આગળ રાખી પગલાં ભરવાનો અવસર. દાસના દાસ પ્રેમ સ્વામી દાદાનું ભૂલકું મનવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે સંતો અને ભક્તોની ભક્તિ કરવાનો અવસર. યુવા પર્વ એટલે યુવાનીને ધન્ય બનાવવાનો અવસર. યુવા પર્વ એટલે દેહભાવ અને દેહાભિમાનથી પર થવાનો અવસર. યુવા પર્વ એટલે તું દિવ્ય અને તારા સૌ દિવ્ય માની લેવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે પ્રેમ દાદાના ભૂલકા થવાનો અવસર. યુવા પર્વ એટલે ગુંડલા ગાવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે અરસપરસ આત્મીય થવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે દાસાનો દાસ થવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી થવાનો અવસર. પર્વ એટલે જિંદગીનું સંભાળ લેવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે ગુરુચરણને અર્ઘ્ય અર્પણ કરવાનો અવસર. યુવા પર્વ એટલે બ્રહ્મ પર બ્રહ્મની ભક્તિ કરવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે પ્રભુની સત્તાનો સ્વીકાર કરવાનો અવસર. યુવા પર્વ એટલે હુંમાં તુને લઈ કરવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે ગુરુ ઋણ અદા કરવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે પ્રેમ સ્વામીજી સાથે દોસ્તી કરી છેલ્લો જન્મ કરવાનો અવસર. યુવા પર્વ એટલે પ્રભુ અને ગુરુના આનંદ ઉપકારના દર્શન કરવાનો રૂડો અવસર. યુવા પર્વ એટલે વિષય વ્યસન અને વહેમ દૂર કરવાનો અવસર. યુવા પર્વ એટલે અક્ષરધામનો આનંદ પ્રાપ્ત કરવાનો અવસર. યુવા પર્વ એટલે હરિપ્રેમમાં ડૂબવાનો અવસર. યુવા પર્વ એટલે સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે જીવવાનો. યુવા પર્વ એટલે વચનથી અપમાન થઈને આનંદ લૂંટવાનો અવસર. યુવા પર્વ એટલે સુહદ ભાવની સમજણ દૃઢ કરવાનો અવસર. યુવા પર્વ એટલે ગુરુ આજ્ઞા અને ઉપાસના માનીને જીવવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ માની લેવાનો અવસર. આત્મીય યુવા પર્વ એટલે સમશ્રુત એકતાથી જીવવાનો અવસર. પર્વ એટલે પ્રશંસાનું પાત્ર બનવાનું અવસર. આત્મીય યુવા પર્વ એ હું મંદિરનો અને મંદિર મારો એ સાકાર કરવાનો અવસર. બોલો યુવા મહોત્સવ કી જય જય જય. બોલો આત્મીય યુવા મહોત્સવ